સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું દાઝી જવા તેમજ ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું। ત્યારે 26 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે ફરી શિવશક્તિ ટેક્સટાઇલમાં માર્કેટમાં ભીષણ આગ લાગી। ત્યારે સવારે 7 વાગ્યાની આસપાસથી માર્કેટમાં લાગેલી આગ છેલ્લા 10 કલાકથી હજુ સુધી પણ કાબૂમાં નથી આવી। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું દાઝી જવા તેમજ ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું। ત્યારે 26 ફેબ્રુઆરીના રોજ આજે ફરી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે। સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગે છેલ્લા 10 કલાકથી કાબૂમાં આવી નથી। ત્યારે ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ત્યારે ઓક્સિજન માસ્ક સાથે ફાયરના અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં પણ આગ પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી। ત્યારે ભીષણ આગમાં 4 માળમાં અનેક દુકાનો પણ બળીને ખાખ થઈ છે અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।